અમરેલી જિલ્લો જેણે રાજ્યને પહેલા મુખ્યમંત્રી આપ્યા ડૉક્ટર જીવરાજ મહેતા, પરંતુ અમરેલી જિલ્લાની કરમણી કઠણાઈ એ છે કે આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તેમ છતાં પણ તેના પરથી પછાતપણાનું લેબલ આજ દિન સુધી ન હટી શક્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર. અને આજે ફરી એકવાર અમરેલી જિલ્લામાં પહોંચી ગઈ છું. અમરેલી લોકસભા બેઠકની આજે વાત કરવી છે. અત્યારે અમરેલીમાં કઈ કઈ સમસ્યાઓ છે? અત્યારે અમરેલીમાં ઘણી બધી સમસ્યા છે બેન, કોને કહેવા જવું? કૌશિકભાઈને કહી છે પાણી, રોડ, રસ્તા તો રોડ તો બને છે પણ એવા બધાય વસ્તી વધી ગઈ છે, બીજું કાંઈ વિકાસ થયો નથી. અમરેલીને બ્રોડગેજ આપે તો વિકાસ થાય, બાકી તો અમરેલીમાં પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, રોડ રસ્તા ખોદીને વારંવાર બનાવે છે, એવું છે બધું. ટ્રાફિકની સમસ્યા રોજગાર છે જ નહીં. ઉદ્યોગ ધંધાની જરૂર છે, બ્રોડગેજ લાઇનની જરૂર છે, રેલવેની, અને ખાસ તો એસટી ડેપો શરૂ કરવાની જરૂર છે. 7 વર્ષથી કામ હાલે છે, હજી પૂરું થયું નથી, શરૂ થયું નથી, એટલે પ્રજા માનસિક રીતે પીડાય છે. અમરેલીમાં પાણીની સમસ્યા હતી, દૂર થઈ ગઈ? દૂર થઈ ગઈ છે. અત્યારે ક્યારેક લેટ થાય છે, પણ હવે 2 દિવસે આવી જાય છે. પહેલાં 8 દિવસે આવતું હતું. અત્યારે ભાજપની સરકારમાં 24 કલાક વીજળી, રોડ, રસ્તા, પાણી અને તમામ પ્રકારની સુવિધા ભાજપ સરકારે આપી છે. પહેલાં કરતાં ઘણો ફેર છે. હવે લોકોમાં જાગૃતતા આવી છે અને ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો ઘણો ફેરફાર છે. હવે પહેલાં જેવું નથી રહ્યું. એમ લોકો અપગ્રેડ છે અને અહીંયા અમરેલીનો પણ થોડો ઘણો વિકાસ દેખાય છે, પણ સમસ્યાઓ તો છે જ હજી. એમ જેવી જોઈએ એવો વિકાસ નથી. એમ ઘણા સમયથી રેલવેનો પ્રશ્ન ચાલુ જ છે, બ્રોડગેજનો, હજી એનું નિવારણ કાંઈ એવું નથી. એમને ચાલુ ને ચાલુ એ સમસ્યા છે જ, એવું બધું છે. તો બેન, અમરેલી જિલ્લાની અંદર સારી જે સરકારી મોડલ જે સ્કૂલ હોવી જોઈએ ક્યાંય છે નહીં, અને સરકારી સ્કૂલોની અંદર જે પૂરતા શિક્ષકો હોવા જોઈએ ક્યાંય છે નહીં. હજી ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને 30 વર્ષની અંદર પણ હજી ગુજરાતની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે, હજી ઓરડાની ઘટ છે. તમે એક બાજુ તમે કોમ્પ્યુટર શિક્ષણની વાત કરો છો, કોમ્પ્યુટર શિક્ષક કાયમી ભરતી થતી નથી. એક બાજુ યોગાની વાત કરો છો તો યોગના શિક્ષકની કાયમી ભરતી થતી નથી. આજ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન હોય, કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપનું શાસન હોય, તો અમરેલી જિલ્લાને, અમરેલી શહેરને પ્રોપર એ જિલ્લાનું વડું મથક છે બેના, તો અહીંયા બ્રોડગેજ કેમ નહીં? છેલ્લા 15 વર્ષથી નારણ કાછડિયા બેઠક ઉપર સાંસદ હતા અને હવે નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ. તો એપિસોડમાં મુલાકાત કરવી છે ભરત સુતરિયા સાથે. ચલો વાતચીત કરીએ. સંસદ સુધી પહોંચવાની તૈયારી તેમની કેવી છે એ જાણીએ. સરળ વ્યક્તિત્વ અને ભાજપના પાયાના કાર્યકર્તા અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા, જેમને ભાજપે આ વખતે ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર એવા ભરત સુતરિયા આપણી સાથે છે. ભરતભાઈ નમસ્તે. નમસ્તે. ભરતભાઈ, એવું તો તમે શું કર્યું કે છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા આવતા નારણ કાછડિયાની ટિકિટ કાપી અને ભરત સુતરિયાને ભાજપે મેદાને ઉતાર્યા? એવું કશું નથી કર્યું કે અમારે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાને અવારનવાર તક મળતી હોય છે. આ વખતે અમારું રાષ્ટ્રીય મોવડી મંડળે વિચાર્યું કે આપણે એક કાર્યકર્તાને તક આપી, અને વર્ષોથી બીજેપીમાં હતો અને કામ કરતો રહેતો હતો. તો પાર્ટીએ, એટલે મારી જેવા ઘણા કાર્યકર્તા છે, પણ પસંદગી એકની થતી હોય, તેમાં મારી પસંદગી થઈ. તમે સેન્સ પ્રક્રિયા લેવાતી હોય છે જ્યારે ઉમેદવારનું નામ નક્કી થતું હોય ત્યારે ઘણા બધા પોતાની સેન્સ પ્રક્રિયામાં દાવેદારી પણ નોંધાવતા હોય છે. તમે નોંધાવી હતી? નહીં, મેં દાવેદારી નહોતી નોંધાવી. તમે દાવેદારી નહોતી નોંધાવી તો પછી ટિકિટ આપને મળી કેવી રીતે? કેમ કે ભાજપ હંમેશા દાવેદારી નોંધાવતા હોય એવા વ્યક્તિઓની પસંદગી કરતું હોય છે, તો ભાજપમાં શું ચાલી રહ્યું છે? એમાં એવી રીતનું હતું કે અમારી દાવેદારી જે નોંધાવવાની હોય પછી અમારી સંકલન સમિતિ બેસે. એમાં અમુક વ્યક્તિ કે ભાઈ આને આપણે લડાવ્યા જેવા સાનું નામ મોકલ્યા જેવું છે, એવા અમે અનેક નામ ઉમેર્યા જે કાર્યકર્તા ઈચ્છતા હોય, અને છતાંય કે આપણે દાવેદારી નથી કરાવી. તો સંકલન સમિતિમાંથી પછી નામ દાવેદારી લખાણી. સંકલન સમિતિમાં એવા કયા લોકો હતા, કેટલા લોકો હતા જેમણે સાથે મળીને ભરત સુતરિયાનું નામ આગળ કર્યું? 20 લોકો હતા એમાં. વાત કરીએ આપણે અમરેલી લોકસભા બેઠકની, તો આપની સામે
કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા વીરજી ઠુમ્મરના દીકરી જેની ઠુમ્મર ચૂંટણી લડી રહ્યા છે, કેવી રીતે પડકાર આપશો? પડકાર મારા માટે તો કોઈ નથી. મેં તો પાયાના કાર્યકર્તાથી કામ કર્યું છે, લોકો સાથે જોડાયેલો છું. એક સામાન્ય કાર્યકર્તા હતો એટલે સામાન્ય કાર્યકર્તા સાથે વધારે રહેવાનું થયું. વર્ષોથી આ જિલ્લાના તમામ કાર્યકર્તા સાથે અમે અવારનવાર પાર્ટીના કામ કરતા, એટલે મુલાકાતો થતી હોય, એટલે આખા અમરેલી લોકસભામાં તમામ કાર્યકર્તા મને સારી રીતે જાણે છે. એટલે મારા માટે કોઈ પડકાર નથી. મારા કાર્યકર્તા છે એ મારી માટે ફોજ છે. આપના કાર્યકર્તાઓ આપની માટે ફોજ છે, પણ થોડા સમય પહેલાં જ જ્યારે આપના નામની જાહેરાત થઈ ત્યારે વિરોધ આ બેઠક ઉપર જોવા મળ્યો હતો. જેમ વડોદરામાં પોસ્ટર લાગ્યા એવી રીતે અમરેલીમાં પણ ભરતભાઈના નામના પોસ્ટર લાગ્યા હતા. કોણ હતું એ, શું ખબર પડી આપને? નહીં, એ તો હું એમાં ડિટેલમાં ગયો નથી. મેડમ, મારી વાત એવી રીતની છે કે હું એવું માનું છું કે 100% મારી સાથે કોઈ ન હોય, પણ કોઈને નારાજગી હોઈ શકે છે. પણ એ એક દોર હતો કે ભાઈ શક્ય છે ઉમેદવાર કદાચ તો કોઈની લાગણી હોય તો, પણ આજે એ પણ લોકો મારી સાથે કામ કરવા લાગ્યા છે. એટલે પાર્ટીમાં જ ક્યાંક ભરતભાઈ ઉમેદવાર બન્યા એટલે નારાજગી ખરી? ને આ મોટા અમારા નેતાઓ છે એને કોઈ નારાજગી નહોતી. નાના કાર્યકર્તા હોય, મારા સમર્થનો હોય, બીજાના સમર્થનો નહોતી. બધી કાંઈ મોટા નેતાઓને કોઈને નહોતી. અમરેલી જિલ્લો ખેતીને વરેલો જિલ્લો કહેવાય, ખેતી પ્રધાન જિલ્લો પણ કહેવામાં આવે છે. ખેડૂતોથી આપ ઘણા જ વાકેફ છો, એક ખેડૂત પુત્ર છો. ખેડૂતોની સમસ્યા આજે પણ આ જિલ્લામાં કેમ હલ નથી થઈ? કેમ કે છેલ્લા 3 ટર્મથી તો અહીંયા ભાજપ જ છે. અમારા જે 3 ટર્મથી સાંસદ ચૂંટાતા હતા તે એણે ખેડૂત માટે બહુ યોજનાઓની માંગણી કરી. સરકારમાં અમુક યોજના આવી ગઈ છે, અમુક પ્રગતિમાં છે. અને એક સમય એવો આવ્યો કે જ્યારે 2007માં અમારા બધાય ધારાસભ્ય હતા, ત્યારે દિલીપભાઈ સંઘાણી, રૂપાલા સાહેબ, આ બધાય ટીમ અહીંયા પાણીના માટેની શું વ્યવસ્થા કરી હતી એ તમામ વ્યવસ્થા કરી હતી. એક દોર એવો આવ્યો કે અહીંયા કોંગ્રેસની બધી સીટ આવી. એટલે અમરેલીનો વિકાસમાં થોડું એ લોકોની આવડત કે નહીં આવડત એ તો મને ખબર નથી, પણ આ 5 વર્ષ અમારા માટે અમરેલી માટે ફેલ ગયા. અટાણે ટીમ અમરેલી, અમારા 5 ધારાસભ્ય, નારણભાઈ સાંસદ હતા, હું એની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે જતો હતો. અમે સરકારની અંદર એવી અનેક રજૂઆત કરી અને અમને અમારા મુખ્યમંત્રીએ પ્રોમિસ કર્યું છે કે આ તમે જેટલી રજૂઆત કરી એ અમે તમામ કામ અમે મંજૂર કરશું અને આવનારા દિવસોની અંદર અહીંયા જે ખેડૂતને જે જરૂરિયાત છે એ મુજબના કામ થવાના છે. આપ હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છો અને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છો. માની લો કે તમે આ ચૂંટણી જીતી જાઓ છો, સાંસદ બની જાઓ છો, તો જિલ્લા પંચાયત પ્રમુખનું પદ છોડી દેશો? કારણ કે ભાજપની તો પ્રણાલી રહી છે કે એક વ્યક્તિ એક હોદ્દો. પાર્ટીનો જે આદેશ છે એ શિરોમાન્ય રહેશે. ભરતભાઈ શું વિચારી રહ્યા છે, એમને શું કરવું છે? નહીં, આ તો પાર્ટીનો આદેશ હોય, એમાં કોઈ વિચારવાનું ન આવે. કાર્યકર્તા છે એ કાર્યકર્તા જ રહેવાનું. કોઈને તક મળવી જોઈએ. મારી પાસે 2 પદ હોય તો કાલે એમ કહે પાર્ટી કે આપણે એક બીજા વ્યક્તિને તક આપવાની છે તો આપવાની અવશ્ય. હસતા છોડી દેવાનું. ભરતભાઈ, જ્યારે આપનું નામ જાહેર થયું ત્યારે વિરોધ પણ થયો, પોસ્ટર પણ લાગ્યા અને વિરોધ એક સમય એટલો બધો વધી ગયો કે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અહીંયા આવવું પડ્યું. એ આખો મામલો કેવી રીતે શાંત પાડ્યો? શું રણનીતિ બનાવી હતી? ભૂપેન્દ્રભાઈ પટેલ નહોતા આવ્યા, અકુબા જાડેજા આવ્યા હતા. અને અકુબા જાડેજાએ પાર્ટીની અંદર જે અમારી સિદ્ધિઓ છે એને દર્શાવી કે આપણે પાર્ટીની અંદર એકવાર નામ જાહેર થઈ જાય પછી આપણે કાંઈ ન બોલવાનું હોય. પાર્ટીએ બહુ સમજી વિચારી અને ઉમેદવાર જાહેર કર્યા હોય, એમાં બધાએ માન્ય કર્યું. પણ મેં તમને કીધું, કાર્યકર્તા સમર્થનો હતા એની નારાજગી હતી, કોઈ મોટા નેતાની નહોતી. પણ મોટા નેતા બધા સાથે બેસે એટલે કાર્યકર્તાને એમ થાય કે બધા સાથે થઈ તો કાર્યકર્તાનો કોઈને લાગણી હોય કે ભાઈ આ નહીં ને આ મળે આને, તો કાર્યકર્તાની લાગણી. મોટા નેતાઓ કોઈ એમાં ઇન્વોલ્વ નહોતા. અચ્છા, ચલો, તમે કહ્યું કે કોઈક કાર્યકર્તાઓની નારાજગી હશે, તો પછી એ કાર્યકર્તાઓ તમને સાથ આપશે? અવશ્ય. અમારા ભાજપની અંદર એક તમને ચોક્કસ કહું, કોઈ સમય જાય ને એટલે કોઈ નારાજ નથી રહેતા. એટલા માટે તો બીજેપી અહીંયા 2થી અટાણે 400 પાર કરવાની વાત કરી છે. અમે ખાલી 84માં 2 જ સીટ હતી, આજે 400ની વાત કરીશ. કઈ કરવીશ? પાર્ટી એક પરિવાર તરીકે રહી છે. પરિવારની અંદર નારાજગી હોઈ શકે છે પણ પરિવાર એમાં વિખરાતો નથી.
કોંગ્રેસમાં જેમ મતભેદ થાય છે, નેતાઓ છોડીને ભાજપમાં આવે છે, કેટલાક કહી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, ભાજપમાં પણ ક્યાંક આવું લાગી રહ્યું છે? અમે અન્યાય ન થવા દેવી, એને પડખે બેસાડવી અને સાચવી લેવી છે, અને કોઈ દી અન્યાય અમે નથી થવા દેતા કાર્યકર્તાને. અને એક કાર્યકર્તા બનાવવામાં મેડમ આપણે વર્ષો લાગી જાય છે. એક આંગળી ઉપાડવાથી કાર્યકર્તાનું જીવન આખું બગડી જાય છે. એ ભાજપની અંદર એ નથી કરતા અમે. અને કાર્યકર્તા હોય એની લાગણી કોઈ પણ સાથે હોઈ શકે છે, એવું કાંઈ નહીં મારી સાથે બીજા સાથે હોઈ શકે છે, એમાં એની જગ્યાએ રાઈટ છે પાર્ટી, એવું અમારું સમજે છે. નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે, તો નારણ કાછડિયા ભરત સુતરિયાના પ્રચાર પ્રસારમાં જોડાય છે? અવશ્ય. કાલે મારું કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કર્યું તો નારણભાઈ સૌથી પહેલાં હતા. અભી આગળ જ ચાવરકુંડલા મધ્યસ્થ કાર્યાલય વિધાનસભાનું ખોલવાનું છે, એમાં અટાણે એના હાથે જ અમે રાખેલું છે. અને અમરેલીની જ્યારે વાત કરતા હોઈએ તો ભરતભાઈ, ક્ષત્રિયોનો વિરોધ અત્યારે ચરમસીમાએ છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો વિફરેલા છે અને અત્યારે એવું પણ એલાન કરી દીધું છે કે ચૂંટણી સુધીમાં દરેક જગ્યાએ ભાજપનો વિરોધ કરવામાં આવશે. રૂપાલાજી અમરેલીથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે, તો આપના માટે કેટલું પડકારજનક રહેશે? આપ મેડમ અમરેલીમાં છો અને ક્ષત્રિય સમાજ અમારા અમરેલીની અંદર ઘણા છે. આપ આજ જ ઇન્ટરવ્યૂ કરી લ્યો, ભરત સુતરિયા અને ભાજપ માટે કોઈ નારાજગી નથી. તો પછી કેટલા લીડથી ભરતભાઈ જીતે છે? 5 લાખ પાર. કેવી રીતે 5 લાખ એકઠા કરશો? આજે અમે જે પ્રવાસ અમારો શરૂ થયો છે તો ગામડાની અંદરથી જે અવાજ નીકળે છે એની અંદર અમે ગામની અંદર જઈએ એટલે અમારી સાથે ઢોલ નગારા સાથે સામૈયા થાય છે. જે સામે ઉમેદવાર જાય છે તો પબ્લિક ગોતવી પડે છે. અમે જાવી ત્યાં 300-400 લોકો અમારી રાહ જોઈને બેઠા હોય છે. એના આધારે કહું છું, આ મતદારો છે ને એણે મન બનાવી લીધું છે આ વખતે. અને અમારા કાર્યકર્તા છે એ દેવદૂત જેવા છે. અમારા કાર્યકર્તા તમામ દેવદૂત અમે સમજવી છીએ. એ કાર્યકર્તાની મહેનત અને મતદારોનો આશીર્વાદ 5 લાખ પાર થઈ જાવ. ભરતભાઈ, કોંગ્રેસ આક્ષેપ લગાવી રહ્યું છે કે ભાજપ સતત સત્તામાં હોવાથી હવે અહંકાર વધી ગયો છે અને અહંકારને આ વખતે તોડવાનો છે. જેની ઠુમ્મરે પણ આવું કહ્યું છે. કોઈ પ્રકારનો અહંકાર હોઈ શકે જ નહીં. અમે કેન્દ્ર સરકારની યોજનાઓ લઈ અમે આ છેલ્લા 6 મહિનાથી આ યોજનાઓના તમામ ઘર સુધી લાભ મળે તે માટેની માહિતગાર કરવા ગયા. અમને કોઈ અહંકાર લાગ્યો નહીં. અમે તો ગ્રામ્યની અંદર જાવી તો લોકો એમ કહે છે કે એક ભાજપ એવી પાર્ટી છે, એના ચૂંટાયેલા પદાધિકારી એવા છે કે અમારા ઘર સુધી આવે છે. એમાં અહંકારની વાત જ નથી. અહંકાર કોને કહેવાય કે જે કોંગ્રેસ છે એ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવે છે. અમે તો કાયમિક માટે વિસ્તારમાં જ હોય, કાયમિક કોઈ દી વિસ્તાર બહાર હોવી જ નહીં. લોકોની સાથે અલગ અલગ કાર્યક્રમો કરવી, ગ્રામ્યની અંદર અધિકારીનો લઈને જાવી. અમારા સાંસદ હતા તે 6 મહિને એકવાર પ્રવાસ કરે અને તમામ અધિકારીઓને સાથે રાખે. ગ્રામ્યજનોના જે પ્રશ્ન છે એ નૈયાન ઉકેલ થાય એવા અમે કાર્ય કરતા. એમાં અહંકારની વાત જ આવતી નથી. ઠીક છે, એ આક્ષેપ કરી શકે, એમાં કોઈ નો ડાઉટ, પણ લોકો જાણે છે કે ભાજપના સત્તામાં આવ્યા પછી કેટલા અમારી પાસે રહેશે ને કેટલા. હું જ્યારે અમરેલીની જનતાની વચ્ચે ગઈ ત્યારે એમણે કહ્યું કે સાંસદ તો દેખાતા જ નથી. ના, તો કોઈને એવું હોય કે અમે એક જિલ્લા પંચાયતની અંદર 6 કાર્યક્રમ થતા હોય, એટલે સમથીને તમને એક નામ આપું. મારી જ જિલ્લા તાલુકા પંચાયતનું મારું જરીખ્યા, એની અંદર 3 ગામ આવે, ટોડા અને કેરિયા. તો જરીખ્યા મોટું ગામ છે, ત્યાં બોલાય હોય, કોઈ લોકો ન મળ્યા હોય તો એ કહી શકતા હોય. તમે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ છો હાલમાં, અને સામે આપના હરીફ ઉમેદવાર છે જેની ઠુમ્મર, એ પણ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. બંનેના એક્સપિરિયન્સ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બરાબરના છે. તો આ લડાઈ કેવી રહેશે, ટક્કર કેવી રહેશે? મેડમ, વાત કરું તો હું 5 વર્ષ અગાઉ લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ રહ્યો. શ્રેષ્ઠ કામગીરીના મને પત્ર પણ મળેલા છે અને મારું સન્માન પણ થયું છે. આ ગુજરાતની અંદર એવું એક જ લાઠી તાલુકો હતો કે પ્રમુખનું કોઈનું સન્માન થયું હોય. કામ કરવાની થેરી મેડમની જે હોય તે, મારી કામ કરવાની થેરી એવી છે
કે મારી પાસે અરજદાર આવે તો હું એને અધિકારીને ફોન કરીને ન કહું, હું સાથે જવાવાળો માણસ છું. અને એ તમે ગમે એ ગ્રામ્યની અંદર જાઓ, મારી પાસે જે કામ લઈને આવ્યા છે અને મેં એનું કામ કર્યું છે એ તમને ચોક્કસ એનો જવાબ આપશે. જિલ્લા પંચાયતની અંદર કામગીરી એવી રીતની હોય કે જેટલા સરકારના પૈસા આવે તમામ જિલ્લા પંચાયતની અંદર આવે અને એ જિલ્લા પંચાયત દ્વારા જ અલગ અલગ વિકાસના કામો થતા હોય. તો આજ સુધી હું તો બહુ સામાન્ય ઘરથી આવું છું, આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટરની મેં સા નથી પણ પીધી અને કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો એનો જવાબ પણ આપ્યો છે. એ આપણે ભવિષ્યની અંદર તમે મારા ઘણા વિડીયા બન્યા છે. કામની ક્વોલિટી અને લોકોને જે કામ જોઈએ છે એ જ કામ થવા જોઈએ. એટલે પ્રમુખ હોવાથી એની કામ કરવાની થેરી અલગ અલગ હોઈ શકે. તો લોકો કહી રહ્યા છે મધ્યમ વર્ગના કે મોંઘવારી મારી રહી છે. મોંઘવારી આજે હું તમને વાત કરું કે હું જ્યારે આ ખેતી કરતો ત્યારે મને એ પણ યાદ છે કે એક 20 કિલોના ભાવ 75 રૂપિયા મળતા હતા મગફળીના, આજે 1500 મળે છે. એ પણ એક સત્ય છે. હું જ્યારે ખેતીની અંદર કપાસનું વાવેતર કરતો હતો તો એ 300 રૂપિયા મળતા હતા 20 કિલોના, આજે 1800 2000 લગણ પહોંચ્યું છે. હું જ્યારે ખેતી કરતો હતો આપણે મસાલા પાકે એમાં જીરું હોય, ધાણા હોય તો તેના ભાવ 500-700 રૂપિયા હતા, આજે 3000 પાર કરી ગયા છે. જેમ આવકનો દર વધે એમ મોંઘવારી દર વધે. ભરતભાઈ, કયા કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો પ્રચારો? મુદ્દા તો 2014થી અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબ કામ કરી રહ્યા હતા. 10 વર્ષની અંદર જે મેં આગળ કીધું ને કે 2 સીટ હતી ત્યારથી અમારા મુદ્દા હતા. જે મુદ્દા અમે લખતા હતા એ જ મુદ્દા અમે આજ સુધી લખ્યા. 303 થઈ તો એ જ મુદ્દા હતા અને તમામ મુદ્દા અમે પૂર્ણ કરી દીધા. આજે એ મુદ્દા અમે પૂરા કરી દીધા અને લોકોની સામે રાખી દીધા. હવે નવી સરકાર બને, 3જી ટર્મ નરેન્દ્રભાઈ સાહેબ અમારા શપથવિધિ લે ત્યાર પછી આ દેશની અંદર ભૂતોના ભવિષ્ય આવનારી પેઢી 100 વર્ષ યાદ રાખીએ કે એવા કામ કરવાના મુદ્દા અમારી પાસે છે. અત્યાર સુધીમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ અહીંયા છે અમરેલી લોકસભા બેઠક પર, તો અમરેલીને શું આપ્યું? અમરેલીને મેં તમને કીધું કે નેશનલ હાઈવે આપ્યા. અમારે અહીંયા બોર્ડગેજ લાઈન નહોતી રેલવેની, એ પણ મંજૂર થઈ ગઈ અને હવે તો અમુક ટકા જ બાકી છે. લગભગ બધું શરૂ થઈ ગયું છે. સરકારી કઈ કઈ યોજનાઓના લાભ આપ્યા? કેન્દ્રીય વિદ્યાલય આવ્યું, અહીંયા પાસપોર્ટ ઓફિસ નહોતી એ આવી, FM રેડિયો નહોતો એ આવ્યો. આ બધું પહેલાં થઈ શકતું હતું, થયું નહીં. આ 15 વર્ષમાં જ થયું છે. આજના એપિસોડમાં અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સાથે વાતચીત કરી. તેમને ટિકિટ આપવામાં આવી ત્યારે વિરોધના વંટોળ આ બેઠક પર જોવા મળ્યા હતા. જોકે હવે વિરોધ પરિણામમાં કેવી રીતે અસર પહોંચાડે છે એ પરિણામ વખતે જ ખબર પડશે.